સોમનાથ જઈને આવ્યો ને આપડે પાછા વાર ન લાગી યાર કીધું તો નાચે મોકલી દે કીધું હા સાચું સોમનાથ નો લઈ જાય રાત્રે તો પાછું કામ છે એમાં થયું એવું કે અમે કરતા હતા પ્રેન્ક આ ભાઈ ઉપર પણ પ્રેન્ક અમારી ઉપર થઈ ભમર છે એમાં થોડું ડોલ એની માથે દોડવાની હતી પણ અમારી ડોલ અમારી માથે જ આવી હાલો ઓકે એ હારું હા તો એને કહી દેજો કાંઈ રોટકો તો એને ફોન કરી દેજો અથવા અહીંયા હશે જ તો એને કહી દેજો આપણે બિરજુભાઈ કઈ જગ્યાએ જાવી છીએ અત્યારે ભગોડા હેલો ગાઈસ હવે અમે આજે જઈ રહ્યા છીએ ભગોડા જઈને અમે ફૂલ મોજ કરવાના છીએ અમારી યારે છે આંબાભાઈ બૈજુભાઈ અને યશરાજભાઈ આજે ભગોડામાં આસપાસ સારામાં સારો વરસાદ પડ્યો છે તો રસ્તામાં એવું ઈચ્છીએ છીએ કે વરસાદની મોજ પણ માણતા છીએ વરસાદ આવેનો વાંધો નથી પણ આમાં ઓલું શું કહેવાય ને હું આપણે કાઢું વાઇપર કહેવાય ને વાઇપર એ કામ નથી કરતું તો પછી પાણી શું કરશું કાઢું પડશે વાંધો નહીં બહાર જઈને પોતા મારશું હલતી ગાડીએ પોતા મારશું તો વાઇપર નથી સીટ બેલ્ટ નથી હાલે છે એસી કામ આપે છે બોલો બોલો આપા કેટલો વાગે ત્રણ તો વાગી ગયા છે કલાક દોઢ કલાક જેવું તો થઈ જાય એવું છે સાડા ચાર જેવું થાય સ્પીડ વધારો ગાડીની નાખજો પાછા ચપલું ગોપલું દબાવજો સાપડું દબાવવામાં પછી આપણે હાવ દબાઈ જાવ ના તો પાછી ધીમે ધીમે આપો ભાઈ પ્રકૃતિ જેમાં જઈ ભાઈ તો ભાઈ તમે બે આગળ બેઠવાળા લગ્ન થઈ ગયેલા છે અમે બે વાયા બેઠા બાકી છે આપા હજી કરવાના હો તો અમારે કંકુને જરી ભરેલા વગાડવાના છે ભાઈ આંદલનો ધરી બધા સાપા હો ધરી ભરેલા સાપા રે વીરને ચોટાળે બંદૂક વીરને તલવાર તણપુમકાર વીરને રૂમાલે રતન ઓલા ઉદયભાઈ નથી ગાયું મસ્ત કીર્તિદાનના દીકરા માટે વીરના કયા ભાઈ છે બાપુર વીરને કોનું છે કુટુંબ કે વીરના કીર્તિભાઈ છે બાપુર વીરને ચારણનું કુટુંબ ભાઈ આવા બધા લગ્ન ગીત પેલાના જમાનામાં આપા હતા પેલા હતું ભાઈ બધું હવે અત્યારે જૂના દિવસો છે ને ભાઈ ગોલ્ડન દિવસ હતા હોનાના દિવસો હતા અત્યારના હવે ભાઈ કોઈને ખબર નથી પડતી કે હોનાના દિવસો કોને કહેવાય વાતાવરણ છે ચકાચક એટલે નકરી મજા કરતું ભગોડા પોગવાનું છે આ તો મજા કઈ દુનિયામાં કરે ગેંગે કે પેપે દીકડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે અને મજા તો ત્યારે આવે આપા જેથી કાયર વેશ મૂકે ને કદંબે કાળની આમાં ડગલા ભરી લ્યો તો મજા આવે આ દરબાર આવે યુએસડી આવે તમે ભાવનગર હા વિદેશથી યુએસડી આપણે તો ગુજરાતી માણસો એથી ઢોય ભાઈ ને આપણે દેતી આવે બહારના દે હા બિરજુભાઈ બહારના ઓલા ભૂરિયા ટેડા અહીંયા બધા દર્શન કરી ગયા ને તમે અહીંયા ભાવનગરમાં બે રહ્યો અને ભગુડા નો ગયા હોય તો મારા કેવું હોય આજે છીએ આવી આજે તો જાવી છે પણ આજે અત્યારે અમને બોલાવવા આવ્યો છે તો જવું તો પડશે ને કેટલા ટાઈમથી નહોતા આવ્યા દરબાર બે શબ્દ કાંઈક કહેવા નહીં જો દરબાર એટલે પણ એમને અત્યાર સુધી અમે નહોતા જઈ શકતા હવે અત્યારે તમારી યારે મોકો મળ્યો છે ને માનો બોલાવવો છે પાટણ છો ગયો ને
ભાઈ અલંગના વાળા હો બધે. અલંગની કાંઈ પણ વસ્તુ નથી હોય તો મળી જાય એમ. તળાજા લાકડિયા નરેન્દ્ર મોદી આવ્યો પછી રોડ સારા થઈ ગયા છે. હા રોડ એક આર્ય રાજાનો જૂનો હવા મહેલ. મોડી હવેલી હો બનાવી. બસ તો હવે આવી ગયું છે ધારડી. અહીંયા એક નીલકંઠ મહાદેવ ભગવાનનું મંદિર છે. બહુ સરસ મજાનો આશ્રમ પણ છે અહીંયા. ખાસ કરીને એકવાર તમે આટો મારજો અહીંયા. ગૌશાળા પણ એક નંબર છે હો ભાઈ અહીંયા. હા. તો બિંદુભાઈ આપણે ભગુડા તો જવી જોઈએ. વિશાલને સોંગમાં વિશાલભાઈ એક મસ્ત સોંગ રજૂ કરે છે. ચલો વિશાલભાઈ. સોંગનું નામ છે મોગલ આવે. બરાબર. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. જણનણ જણનણ ઝાંઝર જણકે ખણનણ ખણનણ ખાંભી માં ખણનણ ખણનણ ખાંભી. હાથ હેમના કળા જળું બે લટુ મોકળી લાંબી માં લટુ મોકળી લાંબી. ભાઈ મામો જમાઈ દીધો હવે વિશાલ એક નંબર. જણનણ જણનણ ઝાંઝર જણકે ખણનણ ખણનણ ખાંભી માં ખણનણ ખણનણ ખાંભી. હાથ હેમના કળા જળું બે લટુ મોકળી લાંબી માં લટુ મોકળી લાંબી. તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી દેખને કો મોગલ આવે નવરાત રમવા વેશે માં કેવા કેવા વેશે. મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. હે બાપ મારો વાઘ આવ્યો હો વાય ભાઈ. પાછું ભાઈ મમ્બર હો ભાઈ. મારો ભાઈ ભેગો છે. ઉભો રહો, સીટ થોડી આગળ લઈ લો એટલે સરખું બેઠે છે. આવી જાઓ લાવડી બનાવવાનું. તો આવી ગયા એમ ને તમે ભગુડા દર્શન કરવા? હા, થઈ ગયો ભગુડા જવું. તમારે ભગુડા જવું? હવે તમે માવો ખાઈ લીધો. માવો તો ખાવો જ છે. કોની જેવું? મારે પડતો ન પડાય, શાંતિ રખાય. માવો ખાવો જ જેવું. મોંઘો પડશે. એને મારી જેમ કાંઈ કામ કરે નહીં. નવરા માણસો છે.
કેદી તો આમ લોકેશન આપણે નેનું એ જોયું ને આપણે ત્યાં ઓલા કેમ અત્યારે સોમનાથ જ જઈ છીએ લોકેશન મસ્તી નથી કરતો સાચું કહો જો હાજી આપા એવું છે એમને ભલે ગયા ભાણ લઉં થી હારા ભામણા મરદ છે માણ પુરત ના હાથને ની પેલા તમે દાબી દીધી હોય જાટી હા ત્યારે એને કેવા લાગશે આજે તમારે અમારે વાત છે કશે બરાબર ન હે એમાં કાંઈ ઘટે હવે ઉગ્યા માણસથી હારા લવ ભામણા જીયણ મરણ લગ માણ અમારી નાખ છે કશે બરાબર જો જો તમને કાંઈ કુમાર આવો થઈ ગયા બીજી કઈ બોલે નહીં બપોરા નથી લેવાનું આપણે સોમનાથ જવાનું કાંઈ કામ નથી ને તારે બેજી હું આવી તો હાલ છે ને હા હા તો ભાઈ હું આગળ બીજા નામ છે વાંધો નહીં આવે હા વાંધો નહીં વરસાદ હું બે હવે આવે છોકરો થઈ ગયો ને મોટો હોય એટલે તારે શું છે ભત્રીજાને લેતો નહોતો મારે ભાઈ મારે ભગોડા જવાનું જ નથી થતું હા તારે ઉતાર દેવું ભાઈ હે હા ઉતાર દે ઉતાર હોય તો બોલ ઉતારીશું કોને હા ભાઈ એના ભગોડા જવું એની લિપ માગતા માગતા આવ્યા છે લિપ માગતા માગતા આવ્યા છે હું તો મારી પેસેન્જર હોય છે એ ભાઈ તળા જાતી બેઠા એ તમારે ભગોડા જવું છે એમ ત્યાં તળા પાણી પીવા ઉપાઈ રહ્યા હતા ને તરફ તો ગમ બાપા કરે છે તો હાલો થઈ જા એની સિવાય બીજું કાંઈ હારે નથી આવવાનું ભાઈ આ બધું જમા થાય હો ઉપર આપા 100%. મારો ભાઈ અમારે છે ને હમણાં કંઈ ખબર નથી પડતી એના લીલા દાંત કાઢે તમે નક્કી દીધું કે સોમનાથ જવું છે ભાઈ ત્યાંથી દ્વારકા વહી જાઉં તમારે દરબાર પણ હું ત્યાં પણ કરે કામ ઘરે કઈ નહીં ઓછું એલા ભગોડાનું રાત્રે મારે ગામડે જવાનું છે ફોન કરી દો ના ના એ ભાઈ આપા બે ધ્યાન કેમ બધું ભાઈ કયું કામ તારું ભાઈ મારું મોડું કામ કરવા છે નોકરી ભાવનગર કરું છું આ તો બધા મારા મિત્રો બધા મને જાતા હતા મને કે તું વી તને ઉતરતા દરબાર આપણે રાતે પાછો આવું ના ના એ આપા રાત્રે કઈ એંગલ થી આવે રાત્રે હવે હજી કોઈ ગઈ નથી રાત્રે કેમ અરે મારા 8 વાગે કામ છે રોકાવાનું જ છે ના ના એ આપા જઈને પાછા તો શું મતલબ છે ના ના કામ છે ખરેખર કામ છે પણ મારે. જઈને એમની હડીને પાસે શું મતલબ રાત્રે બંદર બંધ હવે હોય મને અહીંયા ઉતારી દો હું પાછો આવ્યો જાઉં ભગવાન નામ લીધું ને તમે આમ કરો છો. ભાઈ એવું નથી કામ છે નકર કોઈ દી આપણને ખબર છે આપણે કોઈ દી ના નથી પાડી. પાંચ દી થેલો ભરીને વહી ગયેલા એમને અહીંયા તો કાંઈ લીધું નથી પહેલા કપડાં લીધું છે. ભગુડાનું કઈ તમે ક્યાં સોમનાથ થી ક્યાં કરવા માંડ્યા ઘડી વાર ભાઈ પાછું ભાઈ ધોકી લેવા જતો આને ક્યાં કપડા લીધા તો પછી હુકમ કયો જી હવે ના સોમનાથ તો હું જાતો જ હોય હો. હે સોમનાથ હું કોઈ મહિનામાં એકવાર હોય પણ ઘરે ફોન તો કરજો હવે ના ના ઘરે ફોન નો કરાય હું બસ હા
કાલ આવશું હવે ઘરે કહી દે એટલે વાંધો ન આવે ને કપડા બપડા લઈને આવીને નીકળો તો જ થાય બાપા તો એવું નથી એલા ઘરે રાત્રે ગામડે જવાનું. અત્યારમાં થોડો હોય સવારમાં હતો ને ભગોડાનું પાટિયું હોય ને કેમ હોય કેટલી વાર બપોરા તો હવાર પડી જાય ભાઈ બપોરા એવું આખું પહેલો હા બપોરા એટલો હોય કે ઉતરવાને તમને લઈ જવાને છે હા હવે રેડી બપોરા તો આપણે રોય પાટિયું આવી ગયું નો બનાવ લે ભાઈ હમણાં ઘડી ઉતરવાનો નહીં હો ભાઈ અમે આ બધું ભમરો અમે બધાય આમાં ઉતરવાનો નહીં કાંઈ એમ નો હાલે ભાઈ કુમાર આમાં તમે કેમ હલવાઈ ગયા મારી જેમ તમે હલવાઈ ગયા કીધું કે હું તમને અમે રવિભાઈ પાનના ગલે તળા જવું ભરીએ ને હા મને કે હું ફોનમાં વાત કરતો મને કે તમે બગોડા જવું ને તો તમારી સીટ ખાલી જ છે તમારે નકોસામાં આંગળી આવી ગઈ તમારી કૃષ્ણાય તમને કોઈ લેપ મારે બી ગાડી નો મળી હા ભાઈ રો ચશ્મા ટોપી કેમ અને કઈ હા પાછો તો લિફ્ટ આપી ભગોડાનું પણ હારા છે એ ભાઈ હારા આમ રૂપા કે કપડાથી મદદ કરી મારી હે આ તો બકુડાનું પાણી હોય હે ભાઈ ભગોડાનું વાત આવી ગયું ઓકે એ આપા વાળો એ ભાઈ એ આપા સોમનાથ એ ભાઈ વાળો ને યાર એટલે આવું ક્યાં કરો છો તમે તે અરે બેઠા હેરો સોમનાથ રામ પેલા એ ના આપા તો ભાઈ બેન ને તારે હું ત્યાં કામ છે હે પેલા મને તો ઉતારી દો નહીં નહીં ભાઈ ઉતારવા બેઠા પછી કે ઉતરતો નથી મોટા ભાઈ ઊભી રાખો ને ગાડી એ મોટા ભાઈ અરે પાછા હા ભાઈ ક્યાં તો ઊભી રાખો એક જ દી નહીં ઊભી નહીં જોને મારા મોડું થાય ઓલા ગાડી ક્યાં એ આપા મારે કામ છે ખરેખર મારે કામ છે ભાઈ અમે પાછું ભાઈ તમારે તો ઈચ્છા આવે ભાઈ નવરા હોય યાર મારે ને ઘણા ને યાર મારી નોકરી છે DMDC માં મારે ટાઈમે જવું પડે બધું મને બી હાલો ભાઈ ઓન ધ વે સોમનાથ હા ના ના ભાઈ સોમનાથ હુકમ થાય ત્યારે હું જવું આ કામ થી બાને સોમનાથ ફરાઈ જાય એને ઓલા વિંજેને જેમ ભૂક્કા ઠોકો તો ઊભી રાખશે આમ નહીં રાખે મોટા ભાઈ રાખો ને યાર પાંચ કરો ને યાર ત્યાં ક્યાં તમે બહાર છો આ તો માનતા હોય તો અહીંયા ક્યાં હું કીધું આ ભાઈને કહો મારું માને તો બધું ઉધેરવું પડે એને ન બને હજી એક રસ્તો છે ને અહીંથી અમારે મને ક્યાં રસ્તા જાય બગુડા પડતા આજે આમ ઓછાથી પાછા વિયારશું કરી ત્યાંથી વાળી લેતો હોય યાર મોટા ભાઈ નહીં નોન સ્ટોપ હવે વાંધે વે સોમનાથ જો દરબાર તમારો ફોન કરો તો કરી દો દાદાને પ્રાર્થના કરો એમ છે હવે આપ અત્યારે ફોન થાય એમ નથી સમજો ને નથી પરમિશન નથી ભાઈ રાત્રે ગામડે જાઓ એનું નામ છે ભાણભાઈ કેવો ભાણાભાઈ મને ત્યાં ઉતારી દો ને ભાણાભાઈ સની પાજીવાલા સની પાજી હોટલ નથી હા તો તમે જે ઘરના ડાકલા ઘરના ઉભા આ બધું તમને ખબર છે તો પછી સની પાજી ક્યાં હોય યાર નામ સાંભળ્યું છે હા ભાઈને ખબર છે હું યાર સની પાજીનું ભાવનગરનું નામ છે જ ને મારા મિત્રો ગયો ક્યાં ગયા યા ભાઈ સની પાજી આમનું ભાઈનું છે હા હવે ઓળખાણ થઈ ગઈ ને હાલો ઓ આપણે સોમનાથ જ જવા વાળી વાત છે પાછુભાઈ છે ને તો આવે બગુડા નગર નો આવે હું હમણાં આવ ફ્રી છું બરોબર હા યાર ભાઈ તમે ફ્રી છો અમારું તો સમજો અમે અમારે ઘર બાર છે યાર અમે નોકરી કરીએ છીએ અમારે નહીં હોય અમારે ઘર બાર જ છે પેલી ને પાછું કે અમારો ભાઈ તો લઈ લો શું કરવું છે દરબાર નું મોઢું દઉં એ કરતા આ ભાઈ બનજો
પેલા ભાઈ અમે ભગોડા દર્શન કરવા જતા હતા. આ એક પ્રેન્ક કરી અમે વળી ગયા માં મોગલધામના દ્વાર તરફ ભગોડા. ફોલોવિંગ મળી ગયા છે. કેમ બૈજુભાઈ, અહીંયા તમારા ફેન ફોલોવિંગ મળી જાય છે તમને? બૈજુ કી દુનિયા. આ જગ્યા એટલી શાંત અને રણિયામણી હતી કે ત્યાં બેઠા જ રહેવાનું મન થાય. તમે ગ્રીનરી જોઈ શકો છો. ત્યારબાદ અમે જય મોગલ હોટેલ એન્ડ રિસોર્ટની મુલાકાત લીધી. આ જગ્યા ખેતરોની વચ્ચે હતી, જેમાં આસપાસ આટલી ગ્રીનરી હતી જે આંખને જોતાં જ ઠંડક પહોંચતી હતી. હવે અમે જઈ રહ્યા છીએ જય શ્રી શિંગાળીમાં ખોડિયારમાંના મંદિરે, જે એક નાના અમથા ડુંગરામાં આવેલું છે. આ ખોડિયાર માતાના મંદિરનો જે ઢાળ છે એ ચડતા ચડતા એક પગમાં લીવર અને એક હાથમાં હેન્ડબ્રેક, આ બેયનું કોમ્બિનેશન ભેગું કરીને મેં ઢાળ ચડાવેલો છે, કારણ કે ગાડી સીએનજી હતી. હવે અમે શિંગાળી ખોડિયારમાંના મંદિરે આવી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો એના દાદરા. આ અમારો આખું ગ્રુપ છે. હા ઘુમર કેટલા પગથિયા આપો ભાઈ. આપો ભાઈ, કપાળ લૂસી લ્યો. હવે અમે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ. પણ આપા ભાઈ ફૂલ થાકી ગયા છે. હવે થોડીક આપણે મસ્તી કરી લઈએ. એ હાલ્યો ના ભાઈ, તમારો ફોન. એટલે એક તો તે દાદરા ફેરવીને થકવાડી દીધા છે ને ફોન તારી વાર રાખીને આગળ પાછો માંગી દીધું ઘડીએ ફોન લાવો. એટલો મોંઘો ફોન, કેટલો વજન વાળો ફોન છે. ખોટી રીતે ઘડીક તો એક તો ત્યાંથી લાવ્યો પુરાણે, એમાં અડધો તો વિડીયો ને ખોટા આમ થકવાડી દીધા. એટલે 2 મિનિટ પછી કે કાંટો લાવો તો એની કરતા એની બહારનો તો બહુ વાંધો. તઈ હું મેં ઉપર ખોડિયારમાંના મંદિરે ઉપર આવી ગયા છીએ અને અહીંયા નીચે મોગલમાનું મંદિર છે. હવે આજે અમારું ગ્રુપ અહીંયા દર્શન કરવા આવી રહ્યું છે. બૈજુભાઈને ત્યાં અહીંયા નાનું કામ મળી ગયું છે. બૈજુભાઈ આમ ઉપર આ ભાઈ બૈજુભાઈ અહીંયા પણ કામે લાગી ગયા છે. બૈજુભાઈ કેવું ફીલ થાય છે? ના એ ભાઈ આપા ભાઈ પેલા આગળ. એ ભાઈ ઉભા રહ્યો. આપા ભાઈ આગળ. આપા ભાઈ ના બાપા ના.
ક્યાં ગયા આપાભાઈ? જો પાછા ગાયબ થઈ ગયા. ચાલ હા હાવ હેઠો આવી જાવ વચ્ચે. જો હજી આપાભાઈ વાહે આવી રહ્યા છે. આવો આવો આપાભાઈ જલ્દી. આપણે કઈ ઘરે જઈને ભેંસું નથી દોરી એટલે ઉતાવળ નથી તું તાર વીરા ચાલ. ના ના એમ થોડી હાલે. એ વિચાર કેવો રહ્યો? ખકોડી દીધો છે હો પણ તે આપાભાઈ તમારો હાથ વાગ્યો હો. એ તો કરી છે ને. જો આ અમારા ધુરંધરો પેલા ઉતરી ગયા. તમે બધા આપાભાઈ ને કેમ મૂકીને વી આવ્યા? હા આપાભાઈ એમની તો તમારે પેલા ન હોય ને આપાભાઈ આ જો તમે બધા મૂકીને વી આવ્યા. જો હે ભગવાન કેમ થયું? કેમ થયું? મજા આવી ને? એમાં મોરો ભાઈ બાજુભાઈ અમારે હારે હોય ને મજા ન આવે. અરે હા હા હા. ભોગી ગયા આપણે. એ આપા ગેસ પુરાવો ગેસ. અહીંયા મારું બધું ભાઈ નથી કે હું આ બધું પેલા એ ભાઈરા ગેલી હું આ ગુજરાત ગેસ તો બીજા ક્યાંય નહીં આવે. એટલે ભાઈ છે એ મારો ભાઈ. આપા ધક્કા મારવાના થાય હો. એટલે પેટ્રોલ નાખવું પેલા એ ભાઈ ધક્કો નથી મારવાનો, ગેસ બેસ પુરાવી નાખજો ક્યાંક આવે તો. ધક્કો મારવો હોય તો મને કઈ વાંધો નથી, મારે તો સ્ટેરિંગ જ પકડવાનું છે. તકલીફ બધાને પડશે. ઈ જ વાંધો છે ને. આ એક તો ગરમી ડો બાર કેવી બફારો રેવાવું જોઈએ ને બાર. હાલો તો ભાઈ આપણે રોડે ચડી ગયા છીએ. ઓન ધ વે ઘરે. હવે જોઈએ ગેસ ખાલી થયો છે. હવે કેમ થાય છે એમ જોઈએ. ક્યાં બીજું પર ચડી ગયા? રોડે ઈ તો અમથાઈ રોડે છે. ત્યારબાદ પાશુભાઈએ અમને એમના ગામની સ્પેશિયલ ચા પાઈ, જે ચા એટલી મસ્ત હતી કે વાત પૂછોમાં. તો ચલો ચાનો રિવ્યૂ જોઈએ કેવી લાગી બધાને. ઘરના દૂધની કેમ લાગી ચા? મારા હામો એક નંબર ભૂમરનો નેડો હોય એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. બાપો અરે માતાજીના બહુ મસ્ત ચા બની છે. શું કેવું આપાભાઈ તમારે? એમાં ભમર હોય એમાં બીજું કઈ થોડું કહેવાનું. હા મોજ. હા હા મોજ. હા ભાઈ. દર્શન બર્શન કરી દીધા. ભગુડા બહુ મજા આવી ભાઈ, બધી રીતે મોજ મોટી જાનકાર આવી ગઈ. મજા. અમારે પાસુભાઈ ભૂમર મસ્ત અમને પાસુભાઈએ આવા દર્શન બહુ કરાવ્યા મજા આવી છે. ગઈ. આવા મિત્ર 100 જન્મ સુધી મળતા રહે અમને. જય હો જય હો. જય હો જય હો. ભમર ભાઈ તારો હલી ગયું ભમર. સોમનાથ જઈને આવ્યો ને આપડે પાછા. વાત લાગી યાર. કીધું તો નાચે ઘરે મોકલી કીધું મેં કીધું હા હાચું સોમનાથ તો લઈ હાચું લો. જાય. રાત્રે તો પાછું કામ છે. એમાં થયું એવું કે અમે કરતા હતા પ્રેન્ક આ ભાઈ ઉપર, પણ પ્રેન્ક અમારી ઉપર થઈ ગયો. ભમર છે એમાં થોડું ડોલ એની માથે દોડવાની હતી, પણ અમારી ડોલ અમારી માથે જ આવી. હાલો ઓકે.